કે બ્રહ્માનંદમ પરમ સુખદમ. બ્રહ્મનો આનંદ કેવો છે કે પરમ સુખ, કે એ સુખનું વર્ણન થતું જ નથી. એ સુખનું વર્ણન એક જ છે કે બસ આનંદ, બહુ આનંદ આવ્યો, બહુ આનંદ કરાયો. આ એક જ શબ્દ છે, બીજો કોઈ શબ્દ જ નથી. કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. આ આનંદ કેવો છે? જ્ઞાન છે. તો જ્ઞાનનું કોઈ વર્ણન નથી, જ્ઞાનની કોઈ ભાષા નથી. જ્ઞાનની ભાષા એક જ મૌન. બસ કેવું તે કે મૂંગે હાકર ખાધી તો મૂંગાને પૂછો ભાઈ હાકર કેવી ગળી, તો ખાલી એટલું બોલે, બસ બધા આવી. બહુ આનંદ આવ્યો. હે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ. કોઈ દ્વંદ ની અંદર આવે એવો નથી. દ્વંદ થી અલગ છે. દ્વંદાતીતમ ગગન સદૃશમ. તત્વમસ્યાધિલક્ષમ. એક જ લક્ષ્ય હોવો જોઈએ કે સદગુરુએ જે તત્વની વાત કરી એ તત્વનું લક્ષ્યનું જ્ઞાન આપણને આપ્યું. કયું જ્ઞાન આપ્યું? લક્ષી જ્ઞાન આપ્યું છે. તો લક્ષ્ય પકડવાનો છે. જ્યારે રામાયણની શરૂઆત કરી તુલસીદાસે ત્યારે આખા જગતના જીવો શારખાણી છે. 84 લાખ જીવો અવતાર જે છે એમાંથી શારખાણી છે. એ શારે ખાણીને એને 2 હાથ જોડી અને વંદન કર્યા કે સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી ઝુકપાની. આ જગતના ભૂમિની અંદર જીવ હોય તો ભલે, આકાશમાં હોય તો ભલે, નવસર ગમે ત્યાં હોય, એને હું વંદન કરું છું. કારણ કે મારો રામ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. તો જેટલા જીવો છે બધા મારા રામમય અને હું પણ રામમય. એટલે કીધું પણ કે વિશેષતા ક્યાં છે? કે ભાઈ જો ને વચન બોલો વિચારી તો જ કામ થાય. બધી જગ્યાએ આજ વિચારવાની બહુ વાત આવી અને સત બોલવાની વાત આવી કે બોલો બોલો સાહેલી સત બોલો ને. નકરી વાતો મહારાજે કીધું ભાઈ 4 વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત જુગમાં પ્રાજ્યા. 4 વેદ કદાચ મને મોઢે થઈ જાય તો મને પંડિતાઈ મળે. હા, કદાચ ભારતની અંદર કોઈ બિરુદ આપવા આવે તો કે ભાઈ આ ભાઈને કોઈ હરાવી ન શકે, 4 વેદ એને મોઢે, ગમે એનાથી તમને પાછા પાડી શકે. પણ એનાથી બ્રહ્મ નો જણાય. બ્રહ્મ જાણવું હોય તો વેદના અર્કને જાણવો પડે અને વેદાંતી બનવું પડે. વેદાંતી પંડિત ન હોય, વેદાંતી હોય પંડિત ન હોય. કારણ કે વેદને જેમ છે એમ એ સમજતો હોય. એને વેદાંતી, વેદનો અર્ક જે પીવે છે, એનું જે પાન કરે છે એને વેદાંતી કીધું. એ વેદાંતનો અર્ક લઈ અને આપણા નિરાંત મહારાજ આજ આપણી સુધી એ અર્ક પગાડ્યું છે. મારા વાલા, એક શબ્દ આપ્યો અર્ક રૂપી કે એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાત. આ વેદને વાંચી અને કેટલા ઠાક્યા તે કે શેષ ઠાક્યા, મહેશ ઠાક્યા મુનિ શેષ મહેશ. ગીતામાં એવો કોઈ ગમ નથી વહા સદગુરુ કા ઉપદેશ. કારણ કે સદગુરુનો ઉપદેશ એટલે એવું નથી કે ગીતામાં જ્ઞાન નથી. ગીતામાં અક્ષરે અક્ષરે બ્રહ્મ ભર્યો છે. પણ એને વર્ણવી કોણ શકે? કોણ વર્ણવી શકે? કે એવો કોઈ માલમી હોય, ગુરુનો બાળક હોય જેને બ્રહ્મનિષ્ઠ કીધો છે. બ્રહ્મનિષ્ઠ ભાલો કોને ન હોય? બ્રહ્મનિષ્ઠા તો બધાને છે, પણ બ્રહ્મ શ્રોત્રી હોવો જોઈએ, બ્રહ્મને જાણનારો. બ્રહ્મને વાંચી બતાવે. જે વેદ વાંચે છે ને એનો અર્થ આપણને સમજાવે છે કે વેદનો ભેદ જે બતાવે એ ખરો તરત બન્યો. નિરાજ મહારાજે સહી કરી દીધી કે વેદ ભલે ભણ્યો પણ વેદનો ભેદ જાણ્યો. મારા વાલા, શું છે વેદનો ભેદ? કે વેદ તો એમ વધે કે શ્રુતિ અને સમૃદ્ધિ જો સાથ દે ને, કઈ શ્રુતિ અને સમૃદ્ધિ જો સાથ દે તો કનક ને કુંડળ વિશે ભેદ ન હોય. વેદનો અર્થ એ જ છે. આપણે ઘાટ જોઈ અને હાર લઈને વી આવ્યા, બહેનો અને ભાઈ બધા દુકાને જાય હોનીની, તો ભાઈ કે ભાઈ ક્યાં જવું છે? તે કે હોનું લેવા. બેન કે ક્યાં? તો કે અમારે ઘરેણા લેવા જવું. કારણ કે એને ઘાટ ઉપર મોહ છે અને ગરધણીને હોના ઉપર મોહ છે. તો લાવ્યા હું આપણે ગુરુના શરણે આપણે ગયા, પણ ત્યાંથી લાવ્યા શું? 2 વાત છે. ઘાટ લાવ્યા
કે અમે ગુરુ કરી નાખ્યા, ચિહ્ન લઈને આવ્યા કે હું તો નિરાંતનો બાળક છું અને 25 વર્ષ કે 35 વર્ષનો જૂનો મને ઉપદેશ છે. તો ભાઈ બોલ, તું કયા દેશમાં છો? એક વખત ઉપદેશ તો બોલ. તો એ ખબર નથી. એ ખબર કરવા માટે આ વચન વિચારીને બોલવાનું છે. પણ એમને ગુરુ મહારાજે તો એ કીધું, મારું બોલેલું નહીં, તું તારું બોલેલું વચન તો વિચાર. તે શું બોલ્યો તો મારા હાથ ઉપર? મારી નજર સામે મેં તને જળ લેવડાવ્યું કે હા ભાઈ, મારું બોલેલું હું પાળીશ. હે મહારાજ, તમે જે મને પ્રતિજ્ઞા આપી એ પ્રતિજ્ઞા પ્રમાણે હું વર્તીશ. અને મારું બોલેલું મારે પાળવાનું, આપણું બોલેલું આપણે પાળવાનું. તો બધાએ ગુરુ કરાવ્યા એને તો બોલેલું પાળવાનું છે. નથી કરાવ્યા જેને ગુરુ નથી એને શું કરવાનું? એને એનું બોલેલું પાળવાનું. જો યાદ હોય તો 2 ડગલા પાછા આવો અને માની જઠરાગ્નિની અંદર જઈ અને વિચારો. શાસ્ત્ર બતાવે ને, આપણે તો ખબર ન હોય તેથી હું બોલે, પણ શાસ્ત્ર બોલે છે કે માના ગર્ભની અંદર જમરાજા સાથે સાક્ષી રાખી અને પ્રભુને આપણે કોલ આપ્યો છે. કોલ આપ્યો છે જમણા હાથમાં કે હે પ્રભુ, તું મને આ જઠરાગ્નિની અંદરથી બહાર કાઢી, હું તને નહીં ભૂલું. હું કીધું ખાલી એટલું જ, તું મને નહીં ભૂલતો તને બહાર કાઢું, મારે બીજું કાંઈ નથી જોતું. તો આપણા ગુરુ મહારાજ પાસે આપણે ગયા એટલે સીધું આપણે હાથ જોડીને કીધું કે ઉપકારો કીધા એવા આ દેહમાં દેખાડ્યા દેવા. ઉપકાર ગુરુ મહારાજે એવા કર્યા કે આ દેહની અંદર દેવ દેખાડી દીધો. અને આપણને દેખાડ્યો એમ જ રામને દેખાડ્યો. મારા વાલા, બીજો કાંઈ નથી બતાવ્યો. રામને વશિષ્ઠ મહારાજે જયારે જ્ઞાન આપ્યું ત્યારે કીધું, હે રામ, જગત 3 કાળમાં નથી. જગત 3 કાળમાં નથી તો દેખાય શું છે? એ આપણો ભ્રમ છે. જો ભ્રમને જાણ્યા પછી જો ભ્રમ ઉભો હોય તો હજી ગુરુ કરાવી નાખ્યા જ છે. ગુરુમાં વિશ્વાસ નથી, ગુરુ એ નિમો એમાં વિશ્વાસ નથી. આ મારા ગુરુ નથી, મારા ગુરુ તો વિલય થઈ ગયા છે. ગુરુ કોઈ વિલય ન થઈ શકે. ગુરુ આવે નહીં, ગુરુ જાય નહીં, અને આવે જાય નહીં તો માયાનો વિલાસ છે ભાઈ. એને ગુરુ નો કહેવાય. કારણ કે જે ગુરુ જાય છે ને, જે સદગુરુ, એ એના ઘાટનો રંગ મૂકતા જાય છે. આજે આપણને એવું નથી લાગતું કે લાલજી મહારાજની વાણી ઈશ્વર મહારાજને આપી અને ઈશ્વર મહારાજને બેયને આપી હતી, પણ મહારાજે અપ્રગટી કરે અને દબાવી રાખેલું. પણ મારો વાલો એ દબાવી દુબી ન રહી કસ્તુરીની વાત. આજે ઈશ્વર સાક્ષાત આવ્યો હતો. જો દર્શન કર્યા હોય તો ખ્યાલ આવે. નકર દામજી મહારાજ 10 મિનિટ ન બોલતા, એની જગ્યાએ આજે તમે કલાક 2 કલાક જેટલું કયો એટલું. કોણ વસી ગયો અંદર? કોને આજ્ઞા કરી? મારા વાલા, તારે કાંધે છે, તારે સંભાળવાનું. તો વાલાને સંભાળવું પડે. તો આજે એને આપણે બડા ઠાકોર તરીકે કહીએ કે અમારો ઠાકોર તો અહીંયા છે, અમે એકને લઈને બેઠા, પણ અમારા ઠાકોરનો ઠાકોર ગારિયાધાર અમે મૂક્યા છે. અને એ આવે તો આપણને આનંદ કરાવે. મારી જેવા તો શું આનંદ કરાવી શકે? પણ છતાં આપણને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનને વાગોળવાનું છે. નકરું જ્ઞાન લીધે કાંઈ કામનું નથી. દીકરીના લગ્ન થાય, દીકરી હાહરે જાય તો હાહરવણી ન કહેવાય. જાય એટલે તરત હાહરવણી અને બાપને નિરાશ ન થાય. એ તો એક વખત મળવા આવે અને એના હારા ઘરના વખાણ કરે ને પછી જ કહેવાય દીકરી હવે એની થઈ ગઈ, એને હાથે સંભાળી લીધું. એક બેન ના લગ્ન થયા અને હારે ગયા એટલે 2 દી થયા એટલે હાવ સમજાવવા મળ્યા કે જો બેટા, આપણે એક પેઢીમાં આ તારા જેઠ થાય, આ તારા જેઠાણી છે, આપણા કાકાના દીકરા, આ દેર થાય, આ દેરાણી છે, પણ બા તમે સમજાવો છો કોને? એ કે તને સમજાવું છું. એ કે થાય એ વાત થાય પણ હું રહું તો ને કે મને હોરવ્યા તો રહો. એટલે એ ક્યારે નક્કી થાય? એમ આપણે ગુરુ શરણે તો ગયા છીએ. અઠે વાળો મેળવાયો ખરો ગુરુ મહારાજે? હારે ગયા પણ કે એનો મજા નથી આવતી. ભીમ પડે. ગુરુ કેમ કરવું પડે? કરવું જ પડશે ભાઈ. આજ નહીં, કાલ નહીં, 100 જન્મ લ્યો, આજ જગ્યાએ આવવું પડશે. જયારે ઠાકશું ને ભાઈ,
વગર પગનો જન્મ આવશે અને જમીને ઢળાય કાસળિયું ઉતારી અને જયારે ગઢિયા થાવું ને, કેવા ગઢિયા, હવા વેતનો એરું થાય ને એને ગઢિયો એરું કહેવાય. આટલી બધી કાસળિયું ઉતારીશું ને તેથી ભગવાનને કહું, ભાઈ પ્રભુ મને આમાંથી લઈ અને પાછો એક વખત હવે હું આલખેરે નહીં ભૂલું. તો કે જા તને એક ફેણ નહીં હાથ આપું, પણ મને ન ભૂલતો. તાર તો કોઈ નામ ન લઈ શકે. અત્યારે તું કરીને તો કદાચ કોઈ પણ એનો ઝેરે ઉતારી શકે, પણ તને હાથ ફેણ એવી ઉતારું તું ગમે એ ફેણે કડીને એ બસશે નહીં. પણ તારે કડવાનું નથી. તમે જો આ હાથ ફેણ્યો છે હો, આ હરખો છે એટલે. બાકી આ જો હાથે હાથ દ્વાર છે ને, આમાં ક્યાંય આપણે હારું કોઈનું ઈચ્છતા, હારું બોલતા નથી, હારું જોતા નથી, હારી સુવાસ હોઈને રહેતા નથી, હારું ક્યારેય દ્રષ્ટિમાં લીધું નથી. તો ગુરુના શરણે જઈને તો ઈ કાળિયા નાગને નાથે અને માથે મારો વાલો તાંડવ કરે ને, ત્યારે ગુરુ કેમ કરાય? એ પેલા કોઈ કરીએ કે એવો આ જમનાનો ધરો છે, પણ આની અંદર ગુરુ મહારાજે આ મન રૂપી આ વિષય રસને નાખ્યો છે. અને પછી આપણે કઈ નહીં મારા ગુરુ કેમ કરવું પડે. નકર તો આપણે બધા બ્રહ્મ ભાળી ગયા છીએ. આઈ એમ સમથિંગ, હું જ ભગવાન, મારી સિવાય. મહારાજે કીધું છે તું જ ભગવાન, પણ કીધું છે બીજું તને કઈ યાદ કર્યું? આ 11 પ્રતિજ્ઞા એક બાપા પાડે છે. બાપા પાડે તો આપણે ન થાય, ગુરુ પાડે તો આપણે નો ભગવાન થાય. વશિષ્ઠએ રામને પ્રતિજ્ઞા આપી અને એને પાળી, સાંગો પાંગ પાળી. સેજમથી ભૂલ થઈ તો જો કેવું કર્યું. એક વખત એને પ્રતિજ્ઞા આપી કે પ્રતિજ્ઞાને પાલન કરું, પણ એને કીધું ને 3 કાળમાં જગત નથી, તો એને જગત મિથ્યા થઈ ગયું. જગતની અંદર જગદીશના દર્શન થવા મળ્યા, બ્રહ્મ સિવાય કાંઈ નહીં. કે પ્રભુ મને અહીંથી ઉભો ન કરતા, હવે બસ હવે મારે કાંઈ કરવું, જીવન લક્ષ્ય મને મળી ગયું. કે તને જીવન લક્ષ્ય મળ્યું, પણ તારું કર્તવ્ય બાકી છે, કર્મ બાકી છે હજી તારે. કારણ કે તું મનુષ્ય દેહ લઈને આવ્યો છો તો કર્મનો અધિકારી છો, કર્મનો અધિકારી છો, તો તારે કર્મ કરવા માટે જગતમાં જવું પડશે. નહીં પ્રભુ મને ન મોકલો. તો કે કાંઈ વાંધો નહીં, તારે જવું તો નથી, પણ મેં તને આ મનુષ્ય માનવ માંથી વારે વારે જઠરાગ્નિમાં ન જવું પડે એના માટે મેં તને બ્રહ્મ જ્ઞાન આપ્યું, તો તું મને એના બદલામાં શું આપે? અને આવેશ આપ્યો, કારણ કે માનવ ને આખેર તો હાથ ફેણ્યો જ ને. અને રામથી બોલાઈ ગયું, માગો ગુરુ મહારાજ, તમે માગો તે આપું. જો તો ખરા, આ માણસ છે ગમે એવો હોય ને, દાસ માંથી માલિક બનતા વાર નથી લાગતી. અને એ રામ માલિક બની અને ભૂલથી કહેવાય ગયું કે માગો ગુરુજી, તમે માગો એ આપો. હારું, તારું એ આપી દે, હાલ તારું એ મનાય. તો ભાઈ એનું શું રહ્યું? તું તમારું શું રહ્યું છે? આજે જો ગુરુ કેમ ન કરતા હોય તો આપણે ગુરુની આજ્ઞા માનતા? ત્યારે રામને ભાન થઈ ગયા, આપણને હજી નથી થઈ. ગુરુ તો કે એમ થોડું કે કરાય. લગ્નમાં ગયો તો તેથી અમે ફાર્મમાં હતા. કેમ કે હું ટેમ્પો હાંકવા ગયો હતો. ટેમ્પો હાંકવા હાંકવું ભજન છોડ્યું. મારા વાલા, આ ઘા ભાઈ થોડા લાગશે. એટલે આ ટેમ્પા હાંકવાની વાત નથી. રામને એમ થઈ ગયું કે મારું કઈ છે જ નહીં, મેં તો તન મન ધન શીશ બધું અર્પણ કર્યું છે, તો મારું તો કઈ છે નહીં. તો હજી તો હું જ્ઞાન લઈને બેઠો, મારી અંદર અહમનો કોટો તરત ફૂટી ગયો. બીજી ક્ષણે તરત હાથ જોડી અને ગુરુ મહારાજને વંદન કર્યા કે મારી કોઈ ભૂલ થાય તો મને માફ કરજો. ગુરુ મહારાજ આદેશ. હા, હવે હાચો આદેશ, તમે આદેશ આપો. કે જા સંસારમાં તું રાજાના ઘરે પ્રગટ થયો છો, તો રાજાની રીતે તારે જીવવાનું છે. તારે એવી રીતે જીવવાનું છે કે તું રેણી પાળી બતાય. મેં તને જે રેણી આપી છે એ રેણી તું પાળી બતાય. તો તમે જુઓ, છેલ્લા શ્વાસ સુધી એને સુખ પડ્યું કે દુઃખ પડ્યું, આપણે તો શું ગણનામાં હોય, એને ખબર છે. આપણને તો કદાચ 25-30 વર્ષની ખબર છે રામનું જીવન કેવું. 11,000 વર્ષ જીવ્યા. સીતા વગરના કેટલા દિવસો કાઢ્યા છે. પાયું ભારું વગરના કેવા દિવસો એના ગયા છે. પણ આપણને ખાલી એટલી વાત થઈ કે રામ ને સીતાની વચ્ચે એટલા દુઃખો પડ્યા. એ દુઃખોને એ હસતા હસતા પી ગયા. કે વિચારીને વેણ તો
કઈ ન કાઢ્યું, પણ ભોગવું કોને? તે કે નહીં મારા છે, મારા કે એ જ મારે કરવાનું હોય. કદાચ કષ્ટી પડે તોય શું થઈ ગયું? કષ્ટી પડે તોય શું થઈ ગયું? પણ હજી તકલીફ આપણને ન્યા જ છે, આપણે પૂરો બ્રહ્મ જાણ્યો નથી મારા વાળા. જો જાણ્યો હોય ને તો ભાઈ હમણાં ભજન ગાયું કે બોલો બોલો સાહેલી સત બોલો. તમે ભાળ્યા વિના શું ભાગો? આપણે ભાળ્યું નથી, જે સ્વરૂપને પાસે નજીક ગયા જ નથી, ત્યાં પદની પ્રાપ્તિ થઈ ગઈ. હે પદની પ્રાપ્તિ કે ચોથા પદની વાત કરો. ચોથા પદમાં જઈને જો બોલી શકાતું હોય મારા વાલા તો હાલો પદની વાત કરીએ. હે પદને ટચ ન થાય એમને ટચ થાય ને પૂરો થઈ જાય, મળી જાય, મટી જાય. તો આ ગતિ કેવી છે? નિરાયત મહારાજે જે આ વેલો વધાર્યો છે મટવા માટે. જેને મટવું હોય અહીંયા આવો, બનવું હોય એની વાત નથી. હે બનવું હોય ને ટીલા તબકા મોટી જટાવો અને ભગવા ધારણ કરી અને રૂપિયાના ઢગલા થાય. ભાઈ એક શબ્દ બોલો તો પણ થાય. અને આજે લોકો કરે છે ઈશ્વરના નામે કરોડો રૂપિયા ધૂતી અને ગાંડી પ્રજા દે છે. એ કે કોઈના ખીચામાં હાથ નાખી નથી લઈ જતા. ભાઈ આપણને ખ્યાલ નથી એટલે આપણે આપી છીએ. આપણને એક જ વખત મંચ ઉપર બોલાવે અને 1-2 રૂપિયાનો હાર લાવે, એ કોકે દીધો હોય અને બોલાવે કે ભાઈ આ ફલાણા ભગત બહુ સરસ છે, હો આની જેવો તો કોઈ દાનેશ્વરી નહીં, કે હારું લખો. કેટલા કે તમને લાગે લખો, તરત માણસ ખીલી જાય. પણ લખવાનું શું છે એ તો તમે જુઓ. હે 3 પાનનું બિલી ઈશ્વરના શરણે ધરવાનું છે. જે શિવને આપણે ચડાવી 3 પાનનું બિલી, આ ત્રિગુણી માયાનો આ દેહ જે પ્રગટ કર્યો છે ભગવાને, ઈ ધરાવવાનો છે. કે લે મહારાજ આ તારા શરણે છે. રજો સતો ને તામસ, નામ રૂપ ને ગુણ, આ બધું તારું છે. અને જો ભાઈ આપણે આપણું આપી જ દીધું તું અને લઈને શું આવ્યા છે? શું લઈને આવ્યા એના સામે? તો કે કાંઈ નહોતું. તો જો કાંઈ જે ગુણ છે એ કોના લીધા? તે કે નામ અને રૂપ ને ગુણ મેં ગુરુજીના લીધા. અને એ ગુરુજીના એક જ શબ્દનો જે આપણે વિચાર કર્યો, તો વિચાર કરવો પડશે. વિચાર તો વાતે વાતે માગે. એટલે ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો એ શબ્દનો વિચાર કર્યો તો અનેક સ્ફૂર્ણા થઈ. હે કે નામ અને રૂપ ને ગુણ ને તો ગુરુજીના લીધા, પણ શબ્દની સાને ગુરુએ તો મહાન કોણ છે? એક શબ્દ, એક શબ્દ, એક વચન. હે પણ કયું વચન? તે કે જે વચન માંથી વચન બોલે બહુ કરે રણપાર. હે તમે જુઓ તો ખરા, આ બધું વચન આ બેઠા બધા કોણ છે? આ બધાની અંદર એક વચન રમી રહ્યું છે, એક જ વચન. તો આજે બહુ વચને ભેગા થયા છે. કેવા બહુ વચને? જે વામન માંથી વિરાટ થયો અને આજ વિરાટની વર્તીને જાણવા અને જાણીને આપણે બેઠા છે આનો અભ્યાસ કરવા. એટલે કીધું 8 દિવસમાં 2 દિવસ કે 1 દિવસ આપણને સત્સંગ મળે અને એ 2 કલાકનો સત્સંગ હોય અને 2 કલાકની અંદર જો સુરતા આપણી ખગાકાર ન થતી હોય તો વળતે દિવસે બધું ભૂલાઈ જાય. ઘણી વખત એવું બનતું હોય ભાઈ કે આપણે ગાડીઓ લઈને જતા હોય ભજનમાંથી, કે બોલા ભાઈ વાણી ગયા નામાચરણ શું હતું એ તું કહેતો, એટલે તું વાહ બેઠી કે તું કે મને શું ખબર હોય? એ જો નામાચરણ યાદ ન રહે, ભજનની કડી યાદ ન રહે તો ગુરુનો બોધ મારા વાલે શું લીધો આપણે? હે ગુરુના બાળક છે. કારણ કે આવો જોટો ક્યાંય નહીં મળે. ભાઈ ભજન ગાયું કે જનનીની જોડ સખી નહીં મળે. કોણ કે છે? નૂરતા ને સુરતા બે વાતો કરે છે. આ જનની જોડ કઈ જનની? કે જેને ભવસાગર પાર ઉતારવાનો કોલ આપ્યો છે. જ્યાં હું તને ભવસાગર પાર ઉતારી, પણ મારા ગોદમાં તું રહેજે, મારી ગોદમાં રહેજે. હું તને એવું ધાવણ ધવરાવીશ કે જગતમાં તારું કોઈ નામ ન લઈ શકે, કોઈ કાળ તારી પાસે ના આવી શકે. એવી જનની મળી. એ જનની નામ છે સદગુરુ. નવો જન્મ કરાવ્યો આપણને. હે જગતમાં કાંઈ કોઈ સંબંધ નહીં. ગુરુ શિષ્યનો સંબંધ, જેને ગુરુ માં કહેવાય. અને એ ગુરુ માં, ગુરુએ આપણને ગજ એ ગુરુ કીધા છે, ગજ એ મહા કીધી છે. તો આમાં અરસપરસ આપણે એવા વ્યવહાર કરવાના છે કે જેની અંદર ક્યારેય પ્રોબ્લેમ ન પડે. કે વાણી કાઢીએ તો વિચારી, વિચારીને જો વાણી આપણે કાઢશું તો ક્યારે વાંધો નહીં આવે. પણ
તકલીફો ક્યાં પડે છે? ક્યારેક ન વિચારાણું હોય અને થઈ જાય તો સુધારો થઈ જાય, ભૂલનો સુધારો થાય. એટલે કીધું કે ભાઈ બોલો બોલો સાહેલી સત બોલો, તમે ભાડા વિનાનું શું ભાકો છો? આપણને સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, પણ સ્વરૂપનો અનુભવ જાતે કરવો પડે. અભયદાન સદગુરુ મહારાજે કરાવ્યું આપણને. એક પૈસો ન લીધો, સામે અનાખી રાત ઉજાગરો કરી અને તું જ્યાં સુધી મારા વાલા નો હા કે હા આ હું છું, આ હું છું, ત્યાં સુધી એને સતત જુક્તિ કરી. રામા પીરે 52 જુક્તિનું જ્ઞાન કર્યું. તો આપણા ગુરુ મહારાજે તો 52 ની પણ કેટલી જુક્તિ કરી અને સમજાવે. પાછે તેલ નાખી એને કે જો એટલે હવે આ તું કે બીજો, આ કૃષ્ણે જે અર્જુનને બતાવ્યો એ કે બીજો. જયારે 7 વખત આપણે હા પાડી ત્યારે ગુરુને સંતોષ છો. ત્યારે એને કીધું હવે મારું આ નિજ નામનું બીજ વાવ્યું છે ને એ મેં વિશ્વાસથી વાવ્યું, હવે આ ઉગશે, કોટો કાઢશે. પણ આપણે વર્તે રીજ પ્રેમજળ પાવાનું બંધ કર્યું હોય તો ભાઈ બંધ નથી કરવાનું. જે આપણે ભેગા થાય છે આપણે હાટું નહીં, ગુરુનું આજ્ઞાનું પાલન કરે અને આ ધર્મને આગળ વધારવાનો છે. આ ધર્મની જે ધજા છે એને જાળવવાની છે. આપણે કયો ધર્મ છે આ? કે નિજ ધર્મ. નિજ કોઈ સંપ્રદાય વાળો નથી. આપણે નિજ ધર્મ. નિજ કોને કહેવાય? કે માણસનો સંયમનો ધર્મ કયો? સંયમના નિયમમાં રાખવા માટે ગુરુ મહારાજે આપણને જે પ્રતિજ્ઞા આપી છે, તું સંયમના નિયમમાં રહેજે, તું તારા નિયમમાં રહેજે, તારા નિયમ બહાર નહીં જાતો ક્યારે. એ જ કરવાનું, બીજું કાંઈ ના આવડે તો કાંઈ એટલું તો આવડે ને કે મારા થકી કોઈ જીવને દુઃખ ન થવું જોઈએ. બસ એ જ સંયમનો નિયમ છે. એ જ સંયમનો નિયમ છે. એટલે કીધું કે ભાઈ સખી ભાડા વિનાનું શું ભાખો, સખી સત બોલો. કે સખી બેઠા શું મનમાં મૂંઝાય? આપણને મનમાં મૂંઝારો હતો કે આ બધા જગતમાં વાતો કરે ભગવાન આવા, ભગવાન આવા, ભગવાન 4 હાથ વાળા. તો હકીકત હશે ભગવાન 4 હાથ વાળા? આપણે મોરલી વાળો જોવો છે, આખી વિચીને 2 ઉગો એટલે બેહી લો, મોરલી વાળો નહીં આવે પણ 2 પગ વાળો આવે, પણ એને તમે કોઈ માનતા નથી. સદગુરુ આવે પેલા તો શું કરે છો? મૂંઝાઈ ગયો છો? મારી હામી દ્રષ્ટિ તો કર. હું અનામ અરૂપ છું, તારી હામે છું, તારી હારે છું, પણ તું એક વખત મારી હામું તો જો. પણ છતાં આપણે કઈક રૂપ ગોતતા હોય છે. આ તો ધનુષ ધારી આવ્યો અને બહુ આનંદ આવ્યો, એટલે એ ધનુષ લઈને જ બેઠો, બીજું એને કઈ કરવું જ નહીં ક્યારે. 4 હાથ વાળો વિષ્ણુ ભગવાન. એક વખત તો ખાલી આપણે નાટક તો કરી જોઈએ 4 હાથ લઈને, અને પછી બીડી પીવા પાસે બેસી જોઈજો, ખબર પડે. બીડી પીએ તો થોડોક આઘા બે આવે કેવું પડે. એટલે સતત 4 હાથ વાળો બે હોય તો એની સૈયા કેમ છે? પણ કે 4 હાથ કયા એના? આ 4 દિશા છે ને એ 4 હાથ છે એના. અને આ જગત છે ને એ જગત ભગવાનનું શરીર છે. આ ઝાડ પાડ આપણે બધા એને પેટની અંદર રમી રહ્યા છે. તો જો આવું જ્ઞાન કોઈ કરાવવા વાળો થાય ને ત્યારે ખ્યાલ આવે. ત્યારે વિરાટની વર્તીને જાણીએ કે વિરાટ સ્વરૂપના દર્શન આપણે ફોટામાં તો કર્યા હોય કે નહીં, તો એમાં બધા આવી જાય. આ બધા જે કાંઈ તમે જોવો છો એ બધું એમાં છે. કારણ કે વિરાટ કોને કહેવાય? કે બધાની અંદર એક જ સ્વરૂપ, બીજો નહીં. પણ આપણને એ જ્ઞાન નહોતું એટલે આપણે મૂંઝાઈને બેઠા હતા કે ભાઈ હવ ભક્તિ કરે, હવ ગુરુ કરાવે, હાલો ને આપણે કરીએ, કાંક તો જાણવા મળશે. ગુરુ શરણે ગયા કે કીધું ભાઈ કેમ આવવાનું થયું? કે ગુરુ કરાવવા છે. ગુરુ કરાવવા કે ગુરુ હું લેવા કરાવવા છે? એ આ ભાઈને ખબર, એ મને લાવ્યા છે. હું કીધું આ ભાઈને ખબર, એ મને લાવ્યા કીધું હાલો અમારો ગુરુ તમને બોલ. હું બતાવો તાર હું ઘટે છે? હું ઘટે? તને અક્ષર જ્ઞાન નથી? તે અક્ષર જ્ઞાન તો છે ને, 12 ભણ્યો છું. તો કે તો હું ઘટે? પૈસો ટકો કઈ એ છે, બાલ બસા બૈરી બધું જ છે, તો ઘટે શું? એ ખબર નહોતી હું ઘટે છે. કારણ કે ઘટતું હતું બધું જ પાસે. જયારે માના ઉદરમાંથી બહાર આવે ત્યારે બ્રહ્મ જ હતા. પણ બ્રહ્મમાં ભ્રમ કેવો પડ્યો? જયારે માયાએ પછેડો નાખ્યો ને ત્યારે
એ માએ જ મમતા બતાવી કે ભાઈ અમારી જેવો હું અમે તને બનાવી. કે કારણ કે ગુરુના શરણે જાય. ગુરુ ગમે તેવો હોય જ્ઞાની, એની પાસે હોય તે આપે ભાઈ. હે, એની પાસે હોય તે આપે. આપણે કાપડની દુકાનમાં જઈ અને એમ કહી ભાઈ એક ટિફિન ભરી દો, ત્યાં કોઈ ટિફિન ન મળે. એમ આપણા મા બાપે આપણને જન્મ આપ્યો અને એનું કર્મનું ફળ છે એટલે આપણને એની જેવા કરવા સુધી એની પાસે જ્ઞાન છે, બીજું જ્ઞાન નથી. એટલે આપણને ખવડાવી પીવડાવી મોટા કર્યા, લગ્ન કર્યા અને 2 દિવસ આપણા સુધારી દીધા. કયો? એક જન્મનો દિવસ અને બીજો લગ્નનો દિવસ. દિવસ જિંદગીના 4 જ છે. બીજા 2 દિવસ કયા? તો કે એ જાતે આપણે કરવાના છે. કયો બીજો ત્રીજો દિવસ જાતે સફળ કયો કરવાનો? તે કે ધર્મની અંદર ભળવું, ધર્મને ધારણ કરવો, સદગુરુનો બોધ લીધો અને ગુરુના ચરણે જાય ને ત્યારે ત્રીજો દિવસ આપણો સફળ થાય. અને ત્રીજા દિવસને હિસાબે આપણે જો એનું જતન કર્યું તો મરણનો દિવસ આપણો સફળ થાય. કે મરણ તિથિનો ગુરુજી મહિમા છે મોટો. હે, પણ ક્યારે મોટો છે અને ક્યારે થાય તે કે અંત વેળાએ હાજર રહેજો તો. પણ હાજર ક્યારે રહેવાય? આખી જિંદગી જે કર્યું હોય એ જ આવે. હવે કે દાદા હવે છે ને નથી ધાર્યું કરતા, પણ ભાઈ પટ્ટી સડી છે. હવે એ રીલ સડી છે, એ રીલ હવે નો ઉતરે. હે, તમે રામ રામ કહો તો કે આખો જા. હે, આખો લગભગ અમે 2 વર્ષ સુધી હારે રોજ આ સાઈ મોહન ની અંદર સત્સંગ ભજન કરતા અને દાદાને છેલ્લે ખંભાનું કેન્સર થયું. હું એની સેવા કરવા ગયો અને ભજન ગાવ અને માથું ધોણાઈને કે આને ઘરે મોકલો. આ કોણ આને કોને આ બોલાવ્યો? દાદા સંબંધ તૂટી જાય કે મારે અત્યારે તોડવો, તું જા, જો નથી ગમતું. હા, તમારો લુખી ભાઈ જ હતા. હા, બહુ માણસ લકી હતા પણ અંત સમયે ગયું. પણ અંત સમયે યાદ રાખવા માટે આખી જિંદગી જાપ કરવો પડશે. કે ઉસ વक्त जल्दी आना नहीं श्याम भूल जाना राधा को साथ लाना जब प्राण तन से निकले. આની અંદરથી મારો નાથ નીકળવાની તૈયારી કરે ને ત્યારે મારા વાળા તારું નામ મને યાદ રહેવું જોઈએ. શ્યામ અને રાધા કોણ? તે કે શ્વાસ અને ઉશ્વાસે તારી સિવાય કોઈ બીજું જાપ ન હોવો જોઈએ. તો મૂંઝવણી નો નકર શું કે છે કે મૂંઝાઈને શું બેઠા છો મનમાં? હે સખી, મૂંઝાઈને શું બેઠા છો મનમાં? ભાડા વિના શું ભાખો? પછી કે છે કે આ 5 તત્વની પોળમાં, આ 5 તત્વની પોળ બની છે. આ એક ગામ બન્યું છે, એક મોરલો કયો કે એક સોસાયટી કયો, જે કયો તે આ 5 તત્વ આકાશ, વાયુ, પાણી, પૃથ્વી ને તેજ, આ 5 ને ભેગા કર્યા એટલે એક વસ્તુ આ બોડી બની છે. આની અંદર તો મેં તો રમતા જોયા સીતારામ. પણ એ સીતારામ ક્યારે જોયા? મૂંઝાઈને બેઠા હતા ને મનમાં, પણ કોઈ સદગુરુના ચરણે લઈ ગયા. ગુરુ મહારાજે કીધું કેમ આવવાનું થયું એ ખબર નથી. પછી ગુરુએ કીધું ભાઈ ભૂલ તો બહુ ઝાઝી પડી, તને એક સમજાવી, ભૂલ શાર પડી. એ શાર ભૂલ સમજવા માટે સદગુરુ કરવા પડે છે. ગુરુનું ધારણ કરો. પણ ગુરુ ધારણ કેવી રીતે થાય? કે સમર્પણ વગર ગુરુ કોઈ દે ધારણ ન થાય. સમર્પણ વગર ધર્મ ક્યારે ધારણ ન થાય. જો ધર્મને ધારણ કરવો છે તો ધર્મને સમર્પિત થવું જ પડશે. ધર્મને સમર્પિત થવું પડશે. તો કે સમર્પિત કોને કહેવાય? કે ધર્મની આજ્ઞા માર્યો, ગુરુની આજ્ઞા માર્યો. હે, તો નિરાજ મહારાજે કીધું કે ધર્મ ધસીને કરવું. તો કે શું કરવું? ખાલી એક જ, અધર્મથી ઓસરવું. ગુરુએ શું કીધું? અધર્મ થાય ને મારા વાલા તારો પગ નો હોવો જોઈએ. કારણ કે હવે તું નથી રહ્યો, તું ને હું ભેગા થઈ. કારણ કે આ સંબંધ કોનો લાગ્યો? આ માથું કોનું સડ્યું? ગુરુનું શિષ્ય સડ્યું છે. ગુરુ શિષ્યનો નાતો લાગ્યો. તો હારું મોડું બોલશું તો ગુરુ વટલા હે, હારું મોડું ખાશું તો ગુરુ વટલા હે. મારું કહેવાનું ઈ છે, વ્યસન એટલે બંધ કરો. તમે ગુરુને આવો થાળ ધરાવો છો? તમે જોવો તો ખરા. ગુરુને આપણે એવો થાળ ધરાવાય જે જગતમાં કૂતરાય ન ખાય, ગધેડાય ન ખાય, હે ઢોરે ન ખાય. અને આપણે ગુરુને ખવડાવ્યું, કડીક ખવાયું કે નહીં. મારા વાલા મૂકો આ છોકરાને કામનું. ને આપણે 5 દી વધારે જીવશું ને, હે તો આપણે કામનું. કારણ કે સ્વસ્થ જીવન હશે આપણું તો ભજન કરી શકશું, ભજન કરી શકશું.
હે હું કોઈ જે હોમવર્ક નથી રહ્યો, મારી વાત તો મારે ન કરાય પણ આજ કરું. હું કોઈ જે હોમવર્ક નથી રહ્યો, એકટાણું કરું તો કાંઈક ખાવા મળે. ડાયાબિટીસ રહી ને ખાવાનું લાવ્યું ને એની જગ્યાએ આજે 5 દિવસ અનાજ પેટમાં નથી નાખ્યું. 5 દિવસ છે. કોને પ્રેરણા કરી કોને ખબર. અને ખાવાનો વિચાર નથી થતો કે તમે કોથળા જેવા તો કોથળા જ સહી, એ કે તમે કોથળા જેવા થઈ જાઓ તો હંધાય કરતા સારું. બરાબર, ખાલી થાય ને કોથળો તો એમાં કાંઈક નવો માલ ભરાય ને એમાં તો કાયમ આવશે. એટલે બધું જ થાય છે. મારો કહેવાનો મતલબ એમ, મેં આવું કામ કર્યું હું બિરદાવતો નથી પણ થાય છે. તો બોલું તો આપણે બહારથી નાખી, ન નાખીએ તો હું વાંધો કે વ્યસન. પણ એક વ્યસન કરો. વ્યસન ભલે રહ્યા રહેવા દો, તમાકુ ખાઓ, માવો ખાઓ, ખાટા મોળા પાણી પીતા તો પીવો, પણ એક વ્યસન હારવાર રાખો, ગુરુનું ભજન કરવાનું. ગુરુનું ભજન કરવાનું ન છોડો. હે બધું થાય પણ એ છૂટી જાય છે કે આ વ્યસન કે થતું નથી. કેમ થાય? કેમ થાય? હખણું રહેવું પડે. ગુરુ મહારાજે એક જ કીધું, તું કાંઈ નહીં કરતો, બસ હખણો રહેજે. હખણું રહેવાનું છે આપણે. આપણા થકી કોઈને તકલીફ ન થવી જોઈએ. એટલે કીધું કે સખી 5 તત્વની આ પોળમાં મેં રમતા જોયા સીતારામ, સદગુરુને શરણે જોયા, ગયા પછી સ્વથી ભૂલી એવી ભાંગી, તે જ્યાં દ્રષ્ટિ કરો ને અમારા નાથ વગરની કોઈ જગ્યા ખાલી નહીં. હે કે પાંદડું લીલું ને રંગ રાતો, આનંદ નથી માતો. આજ આ પાંદડું લીલું છે અને રંગ આની અંદર રાતો ભર્યો, પણ આજ મને ઈ વાતની આજ આનંદ થાય છે કે મારો વાલો આમાં બેઠો છે ને, જેવો ગુણ છે ને એવો જ ગવાતો. હે ગમે એટલા દિવસ આજે જ્ઞાન લઈને કાલે ઉભો થાય ને તો એ 25 વર્ષ કરતા આગળ નીકળી ગયો હોય, જો ઉઘાડ થાય તો. ઉઘાડ થવો જોઈએ. જયારે બહુ મારો વાલો બારે મેઘ ખાંગા થાય ને અને વરહી ધરાય ને, ત્યારે આપણે તો ખેડૂના દીકરા, આપણને ખબર હોય, જયારે ઉઘાડ થાય ને તે 12 ગાવ સુધી તમારી દ્રષ્ટિ ફગે. નકર એક ગાવે ધુઆ થઈ જાય. પણ 12 ગાવ સુધી અમારા ગામથી 25 કે 35 કિલોમીટર પાલીતાણાનો ડુંગર અમને નજરે પડતો. અમે એ નજરે જોયેલો છે. પણ ક્યારે ઉઘાડ થાય તો, જો ઉઘાડ થાય ને મારા વાલા તો જ કામ થાય એવું છે. ગુરુ મહારાજે આવો ઉઘાડ કર્યો છે. લે આની તારી સિવાય કોઈ આમાં છે જ નહીં. આ પડમાં દડી પડીને એ તું જ છો કે દડી પડી मैदान में सब खेलन को जाए, नहीं किसी के काम के जीते सो ले जाए. પણ જીતે કોણ? મેદાને ઉતરે ને એનું કામ છે. મેદાને ઉતરવું છે. હે મેદાને કોણ ઉતરે? કે જેને મરવું હોય. હે મેદાને ઉતરો, અવસર વરો, પણ ક્યારે? અવસર જેને વરવો હોય, આ અવસરને વરી જવું હોય એની વાત. હે એને જ મરદ કહેવાય. એને મરદ કસુંબલ રંગ સયો કહેવાય. કેવો રંગ ચડાવવાનો? મરદ કસુંબલ. પણ કેવો કસુંબલ? સદગુરુના નામનો, એક જ જ્ઞાનનો. એ જ્ઞાન પ્રગટ કરવાનું છે આપણે ગુરુ મહારાજનું. દિન પ્રતિદિન એક વાત સાંભળી ક્યારે જાવી ન જાય, વાત મગજમાંથી ઉતરી ન જાય. આપણને કોઈ કટુ વચન કે ભાઈ કેમ 3 પેઢીમાં આપણે કહેતા જાય. જોઈજો ઓલાનું આમ કીધું, હું કઈ નથી કરી શકો, પણ તમે વાહે જોઈજો. પાછા ઘરી જતા નહીં દાડો ખાવા, ઈ આપણે કહેતા જઈએ છીએ. પણ આ કહેવાતું નથી. 84 લાખ અવતાર વહી ગયા. આ એક અવતાર એવો મળ્યો છે. તુલસીદાસે હાથ જોડીને કીધું, મારા વાલા હું મારા મનને સમજાવું, પણ આજ મને તોય જરાક બહાર નીકળવાની ઈચ્છા થઈ કે જેને મનુષ્ય દેહ મળ્યો છે 84 લાખ ખાણીમાંથી, એ ભૂલ ન ખાતા હો, રામને જાણ્યા જેવો છે કે બરે ભાગ્ય માનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવ. આ મનુષ્ય દેહ શા માટે મળ્યો? હે 88 રામા અવતાર કાઢી નાખ્યા એક ઘાસના પુલામાં. એને કોઈ દી અગાડી બંગલા નથી કર્યા. 88 રામા અવતાર બગદાલમ ઋષિ. અને આપણે હજી બધું હરખું કરવામાં છે. હું ખબર આપણા છોકરા કદાચ હાવ રખડું થવાના છે. હાથ પેઢીનું ભેગું કરી તો કે હજી થોડું મારે હજી તો જવાય એવું છે. કામ થાય ત્યાં સુધી જાવું છે, જાવ એનો કોઈ વાંધો નથી. પણ પોતાનું કરો, પોતાનું કરો. એક વિચાર કરવાનો, પોતે પોતાનો કરવો વિચાર. તે કે કયો? તે કે નિરખ નિજ નામને. આપણે કોણ છીએ તો આપણને ભાન હોવું જ જોઈએ. આપણે ગુરુના બાળક છીએ એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ગુરુનો બાળકનો ધર્મ શું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ.
તો કહે છે કે ભાઈ પાંચ તત્વની તોળમાં આજ રમતા જોયા મેં સીતારામ. તો કે સખી આ તે આમાં સીતારામ જોયા કયા હિસાબે જોયા? કયા હિસાબે તને કેવા સીતારામ જોવા મળ્યા? તે કે ભાઈ આમાં જે કાંઈ જગતમાં દેખાય, જે કાંઈ સંભળાય એમાં મારો રામ જ રમી રહ્યો છે. તો મને પેલો રામ કેવો જાણવા મળ્યો? તો આમાં બતાવે છે કે સખી વાજા વાગે આ શહેરમાં, આ શહેર આ નગર એવું બન્યું છે, પાંચ તત્વની પોળ એવી બની છે, આમાં અખંડ વાજા વાગે છે. અખંડ વાજા એ કયા વાજા? તે કે એક નાદ એવો થઈ રહ્યો છે, એને કહેવાય સિંગી રાગ. સિંગી નાદ થઈ જ રહ્યો છે, એક જ ધારો. પણ જો શાંતાકારમ થાય તો, શાંતિ મળે તો કે શાંતિ ક્યાંથી મળે? મન સકળ વકળ થાય. તો કે એને મટાડવા માટે ગુરુ મહારાજે કાંઈક સાધન આપ્યું છે. તારા મનની માથે ભાર મૂકી દે એટલે સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય, અને બંધ થાય ને એટલે તારો અભ્યાસ ચાલુ થાય. જ્યાં સુધી પાટી બાપા ન દે ને ત્યાં સુધી આપણે એકડાની ભાન ન હોય. એકડિયામાં બેઠા ત્યાં જઈને નકરા લીટા કરી તો માસ્તરે કીધું કાંઈ વાંધો નહીં, આવતો તો છો. એમ હજી આપણે આવતા જ થયા છીએ, લીટા કરીએ. એકડો તો ઘૂંટવાનો બાકી છે મારા વાલા. અને એકડો શીખો પછી બે નથી શીખવું. હું તો એ કહું, બે નથી શીખવું. તો કે એવું કઈ હોય જગતમાં? કોઈ એવું કઈ ભણવા બેઠો કે એકડા પછી બગડો શીખ્યો જ નહીં? તો કે હા, આવો એક મહાન સંત થઈ ગયા, જેને કહેવાય નામદેવ મહારાજ. ગુરુ નાનક ભણવા ગયા એટલે એને માસ્તરે કીધું લે એકડો ઘૂંટ. એ કે ઉભા રહે સાહેબ, આ એક કે પહેલે ક્યાં આતા હે? एक के पहले क्या आता है? अरे तू का एकड़ो पहलो હોય नहीं, मुझे ये बताओ एक के पहले क्या आता है? एक आनंद बताओ ये और नहीं ठीक। एक के पहले सुन आता है, लेकिन ये 9 के बाद आती है, 10 में ये सुन आती है। तो सुन तो एक के पहले आती है कि नहीं? कहा वो पहले पढ़ाओ ना, सुन पढ़ाओ। हारू सुन कर कीधु हूँ सुन कराए, सुन करवानु कीधु के ठहरो। सुन के पहले क्या आता है? आने उल्टी गणतरी चालू की के आपड़ा कामनो आ विद्यार्थी ज नहीं। तमे जो ठेठती ठेठ सुधी घरनी बहार निकली गया, छेल्ले एना बापाए रखोपू होप्યું કે હવે આ કાંઈ કામમાં નથી આવતો, જાય કે તું કબૂતર ઉડાડ. અને કબૂતર ઉડાડવા ગયા ને ગોફણિયા માર્યા, એક બે ડુંડા ભાંગ્યા. અરે કે હું તો આ ડુંડા બસાવા આવ્યો છું, આ હું ગોફણિયા મારું ત્યાં ડુંડું ભાંગી જાય છે બાજરાનું. આને થોડું કહેવાય કે ભાંગવા ન દેવાય. તો મારા પિતાજી ખીજા હે, તો એને ચાલુ કર્યું એનું ભજન, राम की चिड़िया राम का खेत खाओ चिड़िया भर भर पेट। શું કે રામ કી ચીડિયા રામ કા ખેત? મારા બાપાનું ક્યાં છે? એના બાપા કોના બાપાને કોઈ ખબર નથી, તોય આપણે સાહિત્ય બાંધીને ફરી શેઠે સડ્યો તો હરખાય નહીં. હગા માના જણ્યા ભાઈને એક જ ખોળામાં આળોટેલા હોય છતાં આપણે બાહુ સડાઈ દઈ. આને હું કીધું રામ કી ચીડિયા રામ કા ખેત ખાઓ ચીડિયા ભર ભર પેટ. લૂંટાવી દીધું બધું. બોલે જોવા આવ્યા તો કાંઈ ન રહ્યું. એ કે આમાંય નથી હાલે. અને કે આને હવે ઘરથી જ્યાં જઈને જવા દો. અને ગુરુ શરણે ગયા અને ગુરુ કરાવવા ગયા ત્યારે ગુરુએ કીધું કે જો આ રીત છે, આને ઈશ્વર કહેવાય. કે એમ નહીં, મને બતાવો, મને નક્કી કરાવો. એમ હું જ્યાં સુધી સાચું નહીં માનું ત્યાં સુધી કહીશ જ નહીં. હે गुरु नानक ने पण एक साखी बोलिया, जब तक न देखो अपनी नैनी तब तक न मानू गुरु की कहनी। मारा आ नैन थी नो भाड़ो ईश्वर केवो से त्या सुधी मारा गुरु खोटो। तो भाई आपने हाथ वार हा पड़ावी, आने कहेवाय आने कहेवाय आने कहेवाय ने आपणे ताળી पाड़ी ना पाड़ी हारे हतो ने खबर नहीं, अने हजी पाछा गोतवा निकळ्या। जे वस्तु प्राप्त छे एनी प्राप्ति न होय मारा वाला, जे आपणी हारे ज छे। अपने देशी भाषा में एक ओठू से के खंभे दौड़ू दौड़ू गोते वाड़ियेथी छे घरे आव्यो अने डेली खाना घर वही गयो ने भटकाणो डेली आरे आ ले ले जो छेले ईज थवानुं छे, छेले ईज थवानुं। हारे हतो पण हारे ज हतो पण नो ओळखाणो। हे એટલે કીધું કે ભાઈ વાજા વાગે સખી આ શહેરમાં અને ડગલે ડગલે વાગે શરણાઈ। एक वक्त तमे आने झांकीने जोवो तो खरा।
આપણે કોઈ નામ નથી લેવું, કોઈનું સ્મરણ નથી કરવું. શાંત બેસતા તો આવડે કે નહીં? એટલે કીધું હખણો બેસ, બસ કાંઈ નથી કરવું, હખણો બેસી જા. અમે હમણાં ગયા હતા ને મહારાજ ને બે, તે દાદાએ કીધું કે હું ધ્યાનમાં બેહું પણ કઈ થતું જ નથી. કે તમે કોનું ધ્યાન કરો? કે કોઈનું નથી કરતો. આમાં ઉપરનું જ્ઞાન એને બિચારાને બહુ ઈચ્છા છે, પણ હવે આમાં ભક્તો કોઈ એમાં ધ્યાન નથી દેતા. એને અતિ તીવ્રતા છે આ વસ્તુ જાણવાની. એને અહીંયા અહીંથી સંવાદ નથી આપણો, એને અમદાવાદથી સત્સંગ, એને રોજ સત્સંગ મળે છે મોબાઈલ ની અંદર. પછી કે તો ઓલાને કઈ બીજું તો ન કહીએ કે એટલે કે તમે બસ બેહો. એ કે હું બેહું છું પણ મને થાય હું એ ખરેખર વિચાર જ આવે. આવવા જો ને ઈ કોઈ બધી ખૂટશે. આપણા ઘરે રોજ મહેમાન આવે, હળી ગયા હોય પણ આપણે જાય જ નહીં તો એના ઘરે તોય આવે. તો કે એને આનમાન દેવાનું બંધ કરો. કે તોય આવે તો કે એને કામ સીધો હાલો વાળીએ. એને હળ હાંકવાનું દઈને આપણે ગાય મૂયા જાવ. આ કરવું પડશે મારા વાલા. જ્યાં સુધી સીધું નહીં થાય ત્યાં સુધી કરવું પડશે. એ દાદાને એટલી લગ્ની છે, બસ મારે ગમે એમ કરીને આજે તમે વાત કરીને પ્રાપ્તિ કરવી છે. વાત તો આપણે ભજનમાં આવે કે ભાઈ સખી વાજા વાગે આ શહેરમાં, ડગલે વાગે શરણાય. પણ સખી ભાડ્યું નથી તો કેમ હા પાડવી? જેને નાદ યોગ આવડે, જેને નાદ યોગ નો ખ્યાલ હોય કે શબ્દ નું જ્ઞાન કેવું, શબ્દ ક્યાં ગુંજે, શબ્દ કઈ કઈ જગ્યાએ ગુંજે તે કે આ શરીરની અંદર કોઈ એવી જગ્યા જ નથી કે મારો વાલો ત્યાં વાજુ ન વગાડે. બધે જ વગાડે છે. બધી પ્રકારના આ દુનિયાના સંગીત જો બહાર પડ્યા હોય ને તો આની અંદરથી ઋષિ મુનિએ બહાર પડ્યા છે. ઈ જ સંગીત બહાર સાંભળીએ છે અને ઈ જ સંગીત તમે જો સાંભળવા હોય તો ક્યારેક શાંત બેસી જવાનું. બસ શાંત બેસી જવાનું. એવો નાદ કે ઘંટ, શંખ, નગારા, ઝાલર, બંસી નાદ, વેણુ નાદ જે સાંભળવો હોય તે એનાથી પાછું પૂરું નથી પડતું. કે હું તો રોજ સાંભળવા મને બહુ આનંદ આવે. પણ એ એક સોકડી છે, 14 છોકડીમાં એક ઈ સોકડી છે. રાવણને આ એક 14 છોકડીનું જ્ઞાન હતું, એમાંથી આ સોકડીએ ઉભો રહી ગઈ નાચ ગાનમાં કે આમાં તો કેવું છે. પણ નહીં, ગુરુ મહારાજે કીધું તારે ક્યાંય ઉભું નથી રહેવાનું. છોકરી ગમે એટલી આવે, જ્યાં સુધી ફેલ થઈ ગયા ન આવે, કાંઈ જ ન આવે ત્યાં સુધી ઉયો જા. કે પછી તે કહીને તારે કઈક વિચારવાનું નથી, તારે વિચારે બંધ થઈ જાય. તેથી તું જઈશ, તારી સિવાય કોઈ જ નથી. શબ્દ આપણને આપ્યો છે જાપ કરવા માટે, પણ જ્યાં સુધી શબ્દ છે, ક્યાં સુધી શબ્દ છે? જ્યાં સુધી દેહ છે ને મારા વાલા, ત્યાં સુધી શબ્દ છે. તો આ દેહ કરી ઈશ્વર મળતો માયાથી પર છે, તો આ દેહને પણ છોડવો પડશે. તો શબ્દને છોડી અને તમારે જબ્બર ગુલાટ મારવી પડશે. સુરતાને લઈ જબર ગુલાટ મારવી પડશે. રુદ્રને ભેદીને આગળ વધી મારી જબર ગુલાટ, તો અક્ષરમાંથી નિઅક્ષરે જવું પડશે. અને એ પોતાનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ. આમાં જેટલા બેઠા એટલા બધાનું સ્વરૂપ ઈ જ છે. પણ સીધું વાતે જવાય એવું. આના માટે એક જ મલમ છે, આ દુખાવાની દવા એક જ છે, રેણી પાળો. સદગુરુએ આપેલી રેણી પાળો, બધું જ કાર્ય થાય છે. જાઓ, બધું જ થાય છે, પણ રેણી પાળવી પડશે. કે સદગુરુએ શબ્દ આપ્યો છે ને એની માથે વિચાર કરો. એટલે કીધું કે સદગુરુના શબ્દ વિચાર માટે મોહ માયાને વિકાર હરે રસ જે પીવે માટે મોહ માયાને વિકાર હરે રસ જે પીવે. સદગુરુના શબ્દ જે આપણને આપ્યો છે ને એની માથે વિચાર કરવાનો. એક જ શબ્દ, પણ કદાચ
આ કેટલા શાસ્ત્રો રસાણા છે એ કોઈ હજી આનો પાર પામી શક્યા નથી. આ ગુરુનું નામનું વર્ણન કોઈ કરી શક્યા નથી. એક જ શબ્દનું વર્ણન છે. તમે કોઈ બી શાસ્ત્ર લો, કોઈ બી સંતની વાણી તમે લો, કોઈ બી શાસ્ત્ર, કોઈ બી સદગુરુએ, કોઈ બી જેને શાસ્ત્ર લખ્યા છે એમાં આના જ વખાણ કોઈ બીજાના નથી. કારણ કે ડાળી માથે ફળ ગમે એટલા તમે લગાવો, થડ તો એક જ છે. થડ એક જ છે. પણ થડ ક્યાંથી આવ્યું તે કે બીજમાંથી. તે કે હવે બીજ તમે કાઢી દો તો કહેવાય, કારણ કે બીજ તો ઉપર આવી ગયા, હવે થડમાં ન હોય. હે એક ડાળની અંદર ઈ બીજ હાલી ગયું હોય, તમે કાપો ને તો ખબર પડે, કાપો તોય ખબર પડે કે આ નિશાન બીજનું છે. કારણ કે પ્રેમ જળ ન્યાથી પાંદડે પોગે, પ્રેમ જળ ન્યાથી પાંદડે પોગે. એટલે કહે છે કે ભાઈ કે સખી સતની શેરીમાં અમે ઉતરા, સખી સતની શેરીમાં અમે ઉતર્યા, અમે ભેળા ભાળા ભગવાન રે સાતા બોલો રે આના માટે ક્યાં જવું પડે કે સત્યને આચરણ કરવું પડશે, સત્યને આધીન થવું પડશે. અને ત્યાં તો બધાને જાવું જ પડશે. ગમે ત્યારે આળિયા તાળિયા હંતાળિયા હોય ને તો કે ભાઈ સાચું બોલે ને, સાચું બોલે. જો એમાંય સાચું આવતું હોય તો આ તો ભાઈ બ્રહ્મને જાણવા ગયા, ભગવાનને જોવા ગયા, ભગવાનને જાણવા ગયા. ત્યાં તો ગુરુ મહારાજે હારે આપી દીધું, હાલે લઈ જા, મારી પાસે તો લાટ છે. કારણ કે અખૂટ ખજાનો ખૂટે જ નહીં. અખૂટ કોને કહેવાય? જે ખૂટે નહીં. કોઈ જે ન ખૂટે, તમે ગમે એટલો વાપરો કે ઈ ક્યારે ન ખૂટે કે તમારું જીવન સત્યમય હોવું જોઈએ, તમારું જીવન આશ્રય હોવું જોઈએ. એના આચરણમાં તમે રહી જાઓ ને શરણે થઈ જાઓ તો જીવનની અંદર ક્યારે ખૂટાવો નહીં આવે. અખૂટ ભંડાર ભર્યો મારા નાથે. એટલે કીધું સખી સતની શેરીમાં અમે ઉતર્યા. જ્યાં સદગુરુએ આપણને ભેદ ખોલ્યો અને કીધું જોઈ લે આ તે આ તો મારી પાસે જ હતો. તો અત્યાર સુધી ક્યાં હતો? મારાજી ખબર નહોતી. કારણ કે મા બાપથી કોઈ મોટું ભગવાન નથી. તમે જુઓ ખરા, હાવ દેશી ભાષા કે મા બાપથી કોઈ મોટો ભગવાન નથી. કારણ કે નગર જગત જ ન દેખાડતા આપણને. જો એને મોશોક માટે જો આ સંસાર ભોગ્યો હોય તો આપણું ડોકો મળી શકતા હતા. પણ છતાં એને કેટલો પ્રેમ કર્યો. એને નથી ખાધું, આપણને ખવડાવ્યું. એ ભીનામાં હોય આપણને કોરામાં હુવરાવ્યા અને એની જેવા બનાવ્યા. એને બધો નિસોડ એને આપણી અંદર નાખી દીધો. એનાથી મોટો કોઈ ભગવાન ન હોય. પછી એ તો સંસારની વાત થઈ. તો કે હવે આધ્યાત્મિક ક્ષેત્રે જે આ 84 લાખ યોનીને છોડવી છે, આ યોનીમાં ફરી વખત નથી આવવું તો શું કરવું પડે? તો કે હજી ફરી વખત જન્મ કરવો પડે. હા, અવતાર તો લેવો જ પડશે. ત્યારે સદગુરુના ચરણે ગયા અને આ ખોળિયાનો નાશ કર્યો, માથું વધેરી અને સંતોને ખવડાવ્યું. ભોગ ધરાવ્યો. જે પેલા પાડા બકરાના ભોગ છે ને, આ પાડાનો ભોગ દેવાનો છે, બીજા કોઈનો નહીં. આ રખડે છે ને પાડો, પખાલે ડામ દઈ એનો રોગ કાઢવો છે એટલે એને વધેરી નાખ્યો. અને પછી ગુરુ મહારાજે સજીવન કરી અને જગતમાં રમતો મૂક્યો. જા હવે તું ગમે ત્યાં જાય ને તો ઈ પરવાનો લઈને જાય કે મારા પ્યારા ગુરુજીનો પરવાનો. આ પરવાનાને દુનિયા શું જાણે? આમાંથી જો કઈ નીકળતું હોય તો કે ભાઈ આ ખોળિયાની કોઈ તાકાત નથી આની બોલવાની. બે બોલતા ન આવડે, કોઈનું હારું ન છે, ઈ સત્સંગ કરી શકે. જો કરતો હોય ને તો કાંક ગુરુગુણ હશે, કાંક મારો વાલો ભયો હશે, હાજર હશે તો જ આ થાય. તો જ સતની શેરીમાં ઉતરાય. અને સતની શેરીમાં ઉતરો ને ત્યારે ખબર પડે કે આ એક રૂવાડા માથે એક નાનામાં નાનું રૂવાડા કરતા પટલું જીવ ઉપડ્યો બેઠો છે. અને આ મસ્તિષ્ક બ્રહ્માંડમાં કોણે ખબર કરી?
3.5 કરોડ જગ્યાએ સહી કરે છે આમાં. આ સતની શેરીમાં બધે જ હાજર છે. મેં ભેળા ભાળ્યા ભગવાન. હે તો ઈ મને કહ્યું તો ક્યારે હું કીધું ગુરુ મહારાજે આપમાં ઓળખાવી દીધો અને આપણને લીધે અભ્યાસ કર્યો ત્યારે વ્યાપમાં દેખાણો કે હું શું એવું જ આ જગત છે. જગતની અંદર જગદીશના દર્શન કરતા આવડી જાય તો જગત મિથ્યા થઈ જાય. જગત મિથ્યા થઈ જાય કારણ કે જગતમાં જગદીશ સિવાય જ કાંઈ નથી. જગતમાં જગદીશ સિવાય જ કાંઈ નથી. જડ વસ્તુ કાંઈ છે જ નહીં. બધું જ ચેતનવંતું છે. ચેતનવંતું છે કારણ કે ચેતન વગરની વસ્તુ બની જ નથી. 5 તત્વોની અંદર મારો વાલો ભરપૂર ઠાહો ઠાઈ ભર્યો છે. હું નથી કહેતો શાસ્ત્રના પુરાવા છે. શાસ્ત્રના પુરાવા છે પણ ક્યારે સમજાય જો કોઈ હનુમાન થઈ જાય તો જ એને રામની ભાળ પડે, નહીં તો ન પડે. રામ એને ઓળખાય, બીજાને ન ઓળખાય. હે એટલે કીધું કે સખે દાસ મોહન સત બોલિયા. સખે દાસ મોહન સત બોલિયા. મને સદગુરુ મળ્યા નંદલાલ સાહેલી સત બોલો ને. મને સદગુરુ મળ્યા નંદલાલ સાહેલી સત બોલો ને. સદગુરુના ચરણે આપણે ગયા. કોના હિસાબે ગયા? તો કે એક મને કીધું હાલને જાહિદ ખરા. આ મોહનદાસે સદગુરુને સેવા આ મનની અંદર નક્કી થયું કે નહીં મારો વાલો તો આયા છે, બીજે ક્યાંય નથી. દાસ મોહન કહેતા મનને નક્કી ઠસાવી દીધું સદગુરુએ કે લે હવે તો આમાં ચડ ઉતર કરીને તો તારે સંકલ્પ વિકલ્પની જરૂર જ નહીં પડે. સંકલ્પ આવશે પણ તને વિકલ્પ ક્યારેય નહીં થાય કારણ કે દ્રઢતામાં આવ્યો છે. સીધવાનું કોને છે? આની અંદર એક જ મનને કે સીધી સાધન એ જ મનમાં લાવી દ્રઢતા. એ દ્રઢ મન જો હોય આત્મા માય તો સાંધે એકતા, પછી ક્યારેય ન હોય ઉસાટ. હે ક્યારેય ઉસાટ ન હોવો જોઈએ તો જ આ થાય, નહીં તો ન થાય. હે એટલે કીધું બોલો બોલો સાહેલી સત બોલો. આ સત જેને બોલ્યા ને આ એના જ નામ રહી ગયા અને એ માટે આપણે એનું સેવન કરીએ છીએ. હે આગળ મહારાજ લેવાના છે. મારું થોડુંક વધી ગયું છે. સતગુરુ મહારાજ દીધો તો હું વાંધો પૂરો હાડા બાર કરવા